જિલ્લા મથક ભુજમાં આવેલ વિવિધ સરકારી અર્ધ સરકારી કચેરીઓ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। વિવિધ કચેરીઓમાં ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને ગૌરવભેર સલામી અપાઈ હતી। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એલસીબી પીઆઈ પીડી ગઢવીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું। શિસ્તબદ્ધતા સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ સહિત પોલીસ જવાનો હાજર રહ્યા હતા। પોલીસ પરિવારે સર્વે કચ્છવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। आज रोज 76 प्रजासत्ताक निमित्ते अमारे पोलीस अधीक्षकनी कचेरी भुज खाते ध्वजवंदन करवामां आवे छे। तेमां अमारा तमाम कचेरीओना स्टाफ हाजर रहेल छे अने खूब ज उत्साहपूर्वक आनंदपूर्वक गणतंत्र दिवसनी उजवणी करवामां आवे छे। साहेब आपनो परिचय आपो। पीबी गढ़वी पोलीस इंस्पेक्टर एलआईबी शाखा भुज। भुज शहर सुधराई कचेरी खाते भुज नगरपालिकाना प्रमुख रश्मिबेन सोलंकीना हस्ते ध्वजवंदन करायुं हतुं। प्रमुखे भुजवासीओने प्रजासत्ताक पर्वनी शुभेच्छाओ पाठवी हती। आ तके देशनी आजादी माटे प्राणनुं बलिदान आपनार शहीदोने याद कराया हता। ध्वजारोहण बाद राष्ट्रगीतना गान साथे उपस्थितोए तिरंगाने सलामी आपी हती। आ वेळाए भुजना नगरसेवको, जागृत नागरिको, नगरपालिका कचेरीना विविध विभागना कर्मचारीओ हाजर रह्या हता। आज रोज 26મી જાન્યુઆરી એટલે 76મો ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિન તરીકે આજે આપણે ઉજવી છે। નગરપાલિકા ભુજ નગરપાલિકાના પાટગઢમાં આજે મને જ્યારે બીજી વખત ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું એક સદભાગ્ય માનું છું અને 2001માં આવેલ વિનાશ ભૂકંપમાં જે લોકોના જે સ્વજનોને ગુમાવ્યા છે એમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દેશવાસીઓને ભુજવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજ ભુજ નગરપાલિકા વતી આજે અમે 2 સ્કૂલને પસંદ કરી છે કે અમારા સ્ટાફ જે જગ્યાએ જાય જે સ્વચ્છતા અભિયાન ચાલે છે તેમાં એક માતૃછાયા કન્યા વિદ્યાલય અને એન્કરવાલા સ્કૂલ એ તદ્દન પ્લાસ્ટિક મુક્ત છે। એમને આજે 2 સિલેક્ટ કરી છે અને એમને 2 સ્કૂલને અમે આજે સર્ટિફિકેટ એનાયત કરવાના છીએ। કચ્છ જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ મનીષાબેન વેલાણીના હસ્તે રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજવંદન કરાયું હતું। ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને શિસ્તભેર સલામી આપી હતી। આ પ્રસંગે શિક્ષણ શાખાના ટીપીઓ, જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના હિસાબી અધિકારી, ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયના આચાર્ય ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે 76માં આપણે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ કહું છું કે સૌને આપણે આજે એ પણ આપણે ખ્યાલ છે એક ખુશીનો પણ દિવસ છે કે આપણો દેશનું આઝાદ થયું ને એવું બધું અને એક દુઃખની વાત પણ આપણે આ ટાઈમે યાદ કરીએ તો જ્યારે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારેની સ્થિતિ આપણે બહુ બધાને ખ્યાલ છે કે આપણી ભુજની આપણા કચ્છની આપણી સ્થિતિ કઈ રીતની હતી। સાવ એટલે સાવ કહીએ એટલે કે આપણે સાવ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ઘણા લોકોએ આમાં જાન ગુમાવી છે અને એ દિવસે આજે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને ઉપરાંત કે આપણી એ એક સારી વાત હતી કે એ ટાઈમે આપણા મુખ્યમંત્રી આપણા મોદી સાહેબ હતા જે આપણા કચ્છને કહીએ ને આપણા ગુજરાતને એ બહુ શોર્ટ ટાઈમમાં જ આપણે કહીએ કે એ આપણું આખું અહીંયાનું આપણે આખું બધું ચેન્જ જ કરી નાખ્યું। એટ અ ટાઈમ બહુ શોર્ટ નોટિસમાં શોર્ટ ટાઈમમાં જ આપણું કચ્છ એક કહીએ ને કે આત્મનિર્ભર પાછું બની ગયું। અને બીજું તો કે આપણે આજના દિવસે એક રિક્વેસ્ટ કે સૌ આજે આપણે પોતપોતાના ઘરની ઉપર આપણે આપણો ધ્વજવંદન કરીએ અને સલામી આપીએ અને સૌને આજના 76મા પ્રજાસત્તાક દિવસની સૌને શુભેચ્છાઓ। આજે 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસ આજે અમે અહીંયા જિલ્લા પંચાયતમાં આવેલા છીએ। અમારી સ્કૂલની દીકરીઓએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો છે અને શપથ લીધા છે કે સ્વચ્છતા જાળવીશું, આ અંગે લોકોને પણ જાગૃત કરીશું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું શ્રી ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાંથી આવી રહી છું અને આજે 26મી જાન્યુઆરીના આપણે એ પ્રતિજ્ઞા લઈએ કે કચરો કચરાપેટીમાં નાખો, પ્રદૂષણ કરશો નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં, સ્વચ્છતા જાળવી રાખશું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું શ્રી ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયથી આવી છું। આજે અમે 26મી જાન્યુઆરીનો
76મો પ્રજાસત્તાક ઉજવી રહ્યા છીએ. ત્યાં અમે ડાન્સ કર્યો, અમે ખૂબ જ મજા માણી, અમને ખૂબ જ અહીંયા મજા આવી. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે ધ્વજવંદન કરાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરી તિરંગાને અદબભેર સલામી અપાઈ હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભુજ તાલુકા પંચાયતના સભ્યો ઉપરાંત કચેરીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. 4મો દિવસ 26મી જાન્યુઆરી કચ્છ માટે એક કપરો દિવસ હતો. આ દિવસે ઘણી બધી જાનહાની થઈ, માલને પણ ઘણું બધું નુકસાન થયું. પણ કચ્છની ખમીરવતી પ્રજા આજે જ્યારે 2001 પછી આજે 2025માં 24 વર્ષે જે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કચ્છને ઊભું કરવા માટે ટેક્સ હોલિડે તેમજ ઘણા બધા બેનિફિટોથી કચ્છ કેમ ઝડપથી ઊભું થાય એના જે અથાગ પ્રયત્નો કર્યા અને કચ્છની પ્રજાએ એ પ્રયત્નો ઝીલી લીધા. તો આજે 24 વર્ષ પછી આજે કચ્છને એક ઘણા જોશથી ઊભું થયું અને ઘણો બધો આર્થિક વિકાસ ઘણી જગ્યાએ થયો. ભુજ તેમજ મોટા મોટા શહેરો એમાં પણ રસ્તા હોય કે કોઈ પણ આર્થિક સગવડો હોય ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી વિકસાવવામાં આવી અને 24 વર્ષે આજે આપણે એવું ન લાગે કે 24 વર્ષમાં આટલું આજે કચ્છ ઊભું થયું. આજે ઇન્ટરનેશનલ સંસ્થાઓ પણ આજે નોંધ લે છે કે લાતુરમાં જે ભૂકંપ આવ્યો હતો તો એને આજે 24 વર્ષમાં જે નહોતું થયું એ કચ્છમાં થયું. એ બદલ કચ્છની પ્રજા એ બહુ ખમીરવંતી છે, બહુ મહેનતુ પ્રજા છે અને ભૂકંપ આવ્યા પછી જે પરિવારજનો ગુમાવ્યા કે મિલકતો ગુમાવી તેને ભૂલીને નવા એક ઉમંગ અને જોશથી ફરી બેઠા થયા. આજના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. દેશ આઝાદ થયો પછી આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને કમિટી દ્વારા જે દેશનું બંધારણ ઘડવામાં આવ્યું તે આજના દિવસે અમલમાં આવ્યું. તો આજે 76મા ગણતંત્ર દિવસે ભુજ તાલુકા પંચાયત મધ્યે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં તાલુકા પંચાયતના સર્વે કર્મચારીગણ તેમજ ટીડીઓ સાહેબ અને અમારા માજી ટીડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના બાળકો પણ હતા અને ચોકલેટ અને પીપરમેન્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજના બહુમાળી ભવન ખાતે બહુમાળી ભવન કર્મચારી સરકારી મંડળ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજારોહણ કરાયું હતું. નહેરુ યુવા કેન્દ્રના યુવા અધિકારી રચનાબેન શર્માના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કારગિલ વોરના યોદ્ધા ભરતભાઈ સુથારે કર્યું હતું. સરકારી મંડળના મુરજીભાઈ સહયોગી રહ્યા હતા. सर्वप्रथम आप सभी को आज 26 जनवरी के उपलक्ष्य में बहुत बहुत हार्दिक शुभकामनाएं. आज हम बहुमाड़ी भवन भुज में बहुमाड़ी भवन कर्मचारी सहकारी मंडल द्वारा आयोजित यहाँ पे राष्ट्र ध्वज रोहण का कार्यक्रम जो है किया गया, जिसमें हमारे सभी बहुमाड़ी भवन के सदस्यगण, कर्मचारीगण, अधिकारीगण हमारे साथ यहाँ पे जुड़े. कार्यक्रम की शुरुआत में ध्वजारोहण किया गया और साथ में इसको राष्ट्रगान के साथ हमने इसका समापन किया. हमारे साथ यहाँ पे कारगिल वार के जो हमारे योद्धा हैं श्री भरत भाई सुतार जी हमारे साथ जुड़े हुए हैं, जिन्होंने इन पूरे कार्यक्रम का जो है संचालन किया. साथ ही हमारे बहुमाड़ी कर्मचारी सहकारी मंडल के मुलजी भाई एवं बायड़ भाई के द्वारा इस पूरे कार्यक्रम का जो है आयोजन किया गया. आप सभी को मेरी तरफ से गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं. जैसे कि हम सभी जानते हैं कि प्रत्येक वर्ष इसकी मनौती जो है हम भारत के संविधान को लागू करने के उपलक्ष्य में प्रत्येक वर्ष मनाया जाता है. इसको 1950 में हमारा भारत का संविधान जो है लागू हुआ था और उसी के साथ भारत को एक गणतंत्र राष्ट्र के रूप में मनौती की गई थी. तो मैं सभी हमारे स्पेशली जो युवा साथी है हमारे, उन सभी से आशा करती हूँ कि हम भारत के संविधान के प्रति समर्पित रहेंगे. हमारे जो इसके अंदर कर्तव्य लिखे गए हैं और भारत को आगे पहुंचाने हेतु हम हमेशा कार्यरत रहेंगे. हम एक अच्छे नागरिक की भूमिका निभाएंगे. यही हमारे 26 जनवरी की मनौती का एक मेन उद्देश्य है कि हम भारत के प्रति हमेशा आगे प्रगति की ओर बढ़ते रहेंगे, एक अच्छे नागरिक होने का कर्तव्य निभाएंगे. और आप सभी को एक बार पुनः गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं. तो डिस्ट्रिक्ट कोर्टना विशाળ કમ્પાઉન્ડમાં ડિસ્ટ્રિક્ટ જજ A.L. વ્યાસના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, ભુજ બાર એસોસિએશનના સભ્યો, વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ જજે સર્વે કચ્છીજનોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી. કચ્છની બાલાસર બોર્ડર નજીકથી વધુ એક વખત પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી પાડવામાં આવ્યો છે. બોર્ડર પર બીએસએફના જવાનોને સંદિગ્ધ ગતિવિધિ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જવાનોએ સઘન તપાસ કરતા ઘૂસણખોર મળી આવ્યો હતો. આ ઘૂસણખોર પાકિસ્તાનના સિંધના બદિન જિલ્લાનો ખાવર
નામનો પાકિસ્તાની નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરિક સીમા પર વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો, ત્યારે આ બીજા બનાવથી સરહદી એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.